અસલ નાની નાની બે કડી છે અને હા એક જ નાનું અસલ જમવું લીધું છે કે પૈસા સબસ્ક્રાઇબ કરો તા શું કરો? અરે પાણી ઢોરમાં મૂકી દે નળી. આ નળી જ્યાં પાણી આવે ને એટલે આવી રીતે થાય. ક્યારામાં કા મૂકી દે ભાઈ, કાકા મૂકી દે. હાય મિત્રો, કેમ છો? તો તમે મજામાં જ જશો. તો આપણે આજે જવાનું છે બેનના ઘરે જબલું લઈને, કેમ કે એનો જન્મ થયો ને પછી અમે ગયા હતા ને આવતા હતા પણ ટાઈમ નહોતો મળતો. હવે મેં કીધું જરીક મોટી થશે ને તો તે પ્રમાણે આપણે કંઈક લેસી. તો મારા બીજી બેનના ઘરે પણ દીકરી આવી હતી ને તો એને પણ મેં નાની નાની અસર મજાની કડી કરાવી દીધી હતી. અને એની મોર પછી આના ઘરે બેબી આવી ને તો મેં કીધું એને સેમ કરી જ દઉં. તો જો એના માટે મસ્ત કરાઈ આવ્યા. અસલ નાની નાની બે કડી છે અને હા એક જ નાનું અસલ જમવું લીધું છે, કેમ કે એમાં એવું છે કે હવે અટાણામાં થાય ને એ પ્રમાણે એક જ લીધું છે ને એના આગળ ઓલરેડી એટલા બધા ઘણા લુગડા પડ્યા છે. તો અટાણામાં આ એક નાનકડું મસ્ત મને ગમતું હતું ને એક લીધું છે. બાકી તો પૈસા રોકડા દઈ દઈશ, કેમ કે એને જેમ મોટું થઈને લેવું હોય ને એવું એ લઈ લઈએ. એટલે આપણે અટાણામાં ખાલી એક જ લીધું છે, કેમ કે ઘણા બધા એના કપડાં દુનિયાના આવ્યા છે એ એમને એમ પડ્યા છે. હવે પાછા એને કપડાં દેવો તો પછી એ પડ્યા ને એના કરતાં થોડાક રોકડા દઈ દઈશ ને એક ખાલી આમ હરખનું લઈ લીધું છે. ને એની મોર તો કામ જન્મ થયું હતું તરત આમ નાના મોટા જબલા તેમ તો ચાલુ હોય, પણ મેં કીધું હવે આ લઈ લઈને હવે જાય છીએ. તો હાલો તમને બતાવી આવી કેવડી મોટી થઈ ગઈ છે અને બહુ તોફાની થઈ ગઈ છે ને તરત ઓળખી જશે, કેમ કે એનો વિડીયો કોલ આવે ને તરત આપણે જોવે ને તો ઓળખી જાય. તો આપણે પછી આપણે મળીએ. તો અમે આવી ગયા છીએ ઘરે. જુઓ આમાં કેવડી મોટી થઈ ગઈ છે અમારી બેબી. એ છટકા છટકા નૂર જો નૂરબેન જોવે. નૂરબેન ના જો અહીંયા ઘરેણા છે ને રાખ્યા છે ને એટલે ઈ જોવે. શું જોવે છે બતાવો. જોવા અમારા નૂરબેન નું રમકડું છે. આ મછલી જોવે, આ જોવે. એ બેન હવે પછી બેન મોટી થશે તો કડ્યું બેસ જો તું મારે. જો 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 બસ બધાને ઓળખી જાય હો. ભંદુ એક આ ચૂપ ચૂપ કરસીને દાંત કાઢવા માંડે. જો જો લતો મારે હા અલ્ફીનાને કેમ જોવે છે? ચશ્મા હે. અલ્ફીનાને ચશ્મા જોવે છે. એ બંધુ એ દીદી હાથ નીચે, હાથ નીચે. એમ ન કરે ને. લાવે ને તેડી લઉં. એ જો જો આ શું કરસ? એમ કે આ શું કરસ? હા જઈ ના ખાલા ગોળ. ઓકે જઈને માને જોવે છે. પૈસા લઈશ ને હા કે ફજુ કે ફજુ કે કાયદેસર વાતો કરે હો. આ મારા માસી અમીના બેન. હા એ અટામાં સિરિયલ જોવે. અમાર સિરિયલ જોવાનો ટાઈમ થઈ ગયો છે. મારા અમીના માસી અક્ષરા જોવે અમાર માસી. પછી મસાલો ખાય ની.
છટકા છટકા હો માં હો 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 એ ધીન 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 હા 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 એ છટકો કરો શેર કરો ઓય બોય સમય જો 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 અરે કઈ દે લાઈક કરો હા લાઈક કરો પછી શેર કરો સબસ્ક્રાઇબ કરો ઈ નો આવડે મારી માસીને હેરાન ન કરો બધું કરો બાકી માસીને હેરાન ન કરજો અમારા આ બેન છટકા હા કે લીલો ડ્રેસ ને લીલા ફુગા ને લીલી માછલીઓ જો પહેરાઈ દો અમારા ઘરમાં આ બેન ને તો વરસાદનો ટાઈમ છે એટલે આમ જો આ બધાય મારા માસી બિચારા ધોયા હશે કા માસી બેઠા બેઠા સિરિયલ જોવે ને મજા કરે આ કાનું થાય એ બેન હાલો અમે જાય છી સમય આવે અમે જાય છી હો તો હવે અમે ઘરે જાય હવે પછી આપણે મળીએ બાય બાય ભોંદુ એ ભોંદુ છટકું તાતા તાતા તો મિત્રો બીજો દિવસ થઈ ગયો છે આપણે ને આપણે રાંધવાની તૈયારી કરી અને એમાં મારી બેનને જરી મજા જેવું નહોતું એટલે તઈ મેં થોડુંક હતું એટલું જ મેં સૂટ લીધું અને આમ જો અટારમાં છે ને દહીં વઘારવાનું ચાલુ છે એમાં એવું છે પાણી આવ્યું છે કામ પડ્યું છે એક ઓરા કુકરમાં ગવર બટાકાનું શાક ને આ તમને લાગતો સામાં તવીનું રોટી કરી લીધી ને એટલે અહીંયા બધું થઈ ગયું અને પછી આમ નીકો વઘાર નાખીએ આપણે દહીં વઘારતા મેં રૂપને કીધું કે ઉપર ઓલા નથી ને અમારે ઉપર નથી ને તો મેં કીધું પાણી ભરી લે હવે શું કરે છે ને ખબર નહીં જોઈ લઈએ આપણે મને નથી લાગતી પાણી ભરતો હશે કાંઈ ગાંડા કાઢતા લાગે છે જો આમ જાઓ મેં કીધું હતું ને તમને હું અહીંયા તડકામાં નીચે આવી મેં કીધું કે ઉપર જા પાણી પાણી ભરાઈ ગયું ઉપર તો આ શું કરસ અરે પાણી ઢોરમાં મૂકી દે નળી આ નળી જા પાણી આવે ને એટલે આવી રીતે થાય ક્યારામાં કા મૂકી દે ભાઈ કાટાકા મૂકી દે રૂપ અહીંયા સોઈટ આવશે એમાં મૂકી દે કાકામાં આ તો હમણાં તો પાણી બગાડતો હતો હવે જાળવાનું કરે છે જો આમ અમારા અલ્ફીના બેન શું કરે છે જો ઓલી ફેર અંધારામાં તમને બતાવ્યું નહોતું આમ જો કામ આટલું કામ પડ્યું છે કંઈક સ્મેલ આવે છે આ બસ કરી દઈ બંધ આપણે હવે આપણે આ મસ્ત કરી અને તડકો દઈ દઈ ખરાબ લાગે છે મને એક તો ગમે નહીં ટાઈમ હે નહીં આ મસાલીઓ ઉટકી નાખ્યો તો બધું આપણે ઝાકઝાક કર્યું હતું ને તો એમાં થોડીક આપણે ચટણી નાખી દઈશું ધાણા જીરું મસ્ત થઈ જાય શીખવું જો ક્યાં જવે છે ને ત્યાં ટાંકામાં રાખી દે આમ જોજો નીચે દબાઈ ની નળી નીકળી ન જાય રહું તા આપણું રહ્યો દહીં આપણે દહીં નાખ દઈ પહેલે તો મારે બંધ કરવું જોશે હમણાં બોલી ગયા પાણીના ગળ પકાઈ જાય તેલ સાવ ઓછું આપણે નાખી અને હવે નાખી દઈશું આપણે દહીં મસ્ત પાકી જાય અને મન થાય ને તો એમ થાય ખાઈ લે દહીં વઘારેલું બહુ ભાવે
એ રેવા દે, અંદર રાખ ભાઈ. અને અલગ રાખી દઈશી. આ મસાલો છે. ઓહો, ફોન પકડું ક્યાં કરું. થઈ તો ગયું. આ ડુંગળીની છાલ છો, બીજું કંઈ સમજતા નહીં. ગંધારું છે. હા, બિસ્મિલ્લાહ. મસ્ત રીતે આપણે હલાવી લઈશું. લીલી ડુંગળીનો વઘાર કર્યો મસ્ત. તું નાવા જા ભાઈ. આમાં ગવરા બટેકા આપણા માટે, તાર પપ્પા નથી ખાતા એના માટે દહીં વઘાર્યું છે. રેવા દે, તું નીચે ઉતરતો રહું હવે છે ને. અમારા ગાનાના ગામ ન હોય જાના. હવે પાણી આવ્યું ને તો હરોહર કપડાં થોડાક હાથેથી નવા છે ને વોશિંગ મશીનમાં ન નાખું. કપડાં ધોઈ નાખું અને વાસણ છે એ કરી નાખું ને આપણું થઈ ગયું શાક રેડી. એમાં ચમચો ફેરવી લે આપણે. આ મસ્ત કોરમોરું ગવાર બટેકાનું શાક. મને બચત દાજી જાય છે જ આવે. ના આપણે દહીં વઘારેલું. હાલો મારા અલ્ફીના બેન, શું કરસ બેન? એડિટિંગ બેનનું ચાલુ છે જો.